નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ એક એવો ટોપિક છે કે જેના પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ જોવાના છીએ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ફેબ્રુઆરી 2022ના કરંટ અફેર્સનો પ્રથમ ભાગ જોયો અને આજે આપણે તેનો બીજો ભાગ જોઈશું. તો ચાલો જોઈએ ફેબ્રુઆરી 2022ના કરંટ અફેર્સનો બીજો ભાગ. કરંટ અફેર્સ પ્રશ્નાવલી ફેબ્રુઆરી 2022 પાર્ટ 2. ભારતે તાજેતરમાં કયા બ્લોક સાથે રિન્યુએબલ એનર્જી પર ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું? આસિયાન. કોને 8 ફેબ્રુઆરી 2022ના રોજ કૃષિ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મનોજ આહુજા. કોની 8 ફેબ્રુઆરી 2022ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? એસ કિશોર. કઈ ભારતીય યુનિવર્સિટીએ ફ્રાન્સમાં નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ હેઠળ લોરેન યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યા છે? મહાત્મા ગાંધી યુનિવર્સિટી. કયા રાજ્યની કેબિનેટે ધાર્મિક વિધેયક 2022ના ગેરકાયદેસર ધર્માંતરણ નિવારણના ડ્રાફ્ટને મંજૂરી આપી છે? હરિયાણા. કયા દેશના વૈજ્ઞાનિકોએ SARS-CoV-2 વાયરસને શોધવા માટે નવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવ્યું છે? ભારત. કયો દિવસ દર વર્ષે વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 10 ફેબ્રુઆરી. કયા દેશની સેન્ટ્રલ બેન્કે ફાઇનાન્શિયલ સ્ટેન્ડર્ડાઇઝેશન માટે 5 વર્ષની યોજના શરૂ કરી છે? ચીન. દેશના કયા રાજ્યમાં સસ્તન પ્રાણીઓની નવી પ્રજાતિ સફેદ ગાલવાળા મકાકની શોધ થઈ છે? અરુણાચલ પ્રદેશ. કોલેજોમાં હિજાબના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી અરજીઓની સુનાવણી માટે કઈ હાઈકોર્ટે 3 જજની બેન્ચની રચના કરી છે? કર્ણાટક. કામેંગ સેક્ટર, જ્યાં હિમસ્ખલનમાં સેનાના 7 જવાનો માર્યા ગયા હતા, તે કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. વુમન ઇન ધ બોર્ડરૂમ રિપોર્ટ અનુસાર 2021માં ભારતમાં બોર્ડની બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા છે? 17.1. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશના જણાવ્યા મુજબ ભારતને છેલ્લા વર્ષમાં ખાલી જગ્યા વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું છે $339.55 બિલિયન. કયા રાજ્યે 10,000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા THDC ઇન્ડિયા લિમિટેડ સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? રાજસ્થાન. તાજેતરમાં કોને ફાઇઝર ઇન્ડિયા કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રદીપ શાહ. ભારત સરકારે મેડ ઇન ઇન્ડિયા ડ્રોનના પ્રસાર માટે વિદેશી ડ્રોનની આયાત પર કઈ તારીખથી તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે? 9 ફેબ્રુઆરી. કયા દેશના વૈજ્ઞાનિકોએ 59 MJ સતત ઉર્જા ઉત્પન્ન કરીને ન્યુક્લિયર ફ્યુઝન એનર્જીમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે? UK. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ અનુસાર કયા ભારતીય શહેરમાં સૌથી વધુ ટ્રાફિક જામ છે? મુંબઈ. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? પ્રથમ ફાઉન્ડેશન. નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન કઈ સંસ્થામાં સ્થાપિત કરવામાં આવ્યું છે? IIT બોમ્બે. તાજેતરમાં કયા દેશમાં પુરાતત્વવિદોને પ્રાચીન રોમન વસાહત મળી છે? UK. કોને ફેબ્રુઆરી 2022માં મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મુનીશ્વરનાથ ભંડારી. HIVની સહશોધ માટે નોબેલ પુરસ્કાર જીતનાર લ્યુક મોન્ટાગ્રીયરનું ફેબ્રુઆરી 2022માં નિધન થયું છે. તેઓ કયા દેશના હતા? ફ્રાન્સ. ક્રિકેટરોમાંથી કોણે ESPN ક્રિસિન્ફો ટેસ્ટ બેટિંગ એવોર્ડ 2022 જીત્યો છે? રિષભ પંત. કોણે ESPN ક્રિસિન્ફો કેપ્ટન ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો છે? કેન વિલિયમસન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ઇમરજન્સી હેલ્થકેર સેવાઓ માટે ઇક્વિડિટી વિન્ડોને ખાલી જગ્યા સુધી લંબાવી છે? 30 જૂન 2022. ઓસ્ટ્રેલિયા દ્વારા તાજેતરમાં કઈ પ્રજાતિને એન્જેન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે? કોઆલા. વન ઓશન સમિટનું યજમાન કયું દેશ છે જે તાજેતરમાં સમાચારોમાં હતું? ફ્રાન્સ. બેલારુસ કયા સમુદ્રથી ઘેરાયેલું છે? કોઈ દરિયાઈ સીમા નથી. 2022-23 માટે સત્તાવાર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP ડિફ્લેટર પ્રોજેક્ટ શું છે? 3થી 3.5%. MUSE અને
હિલિયોસ્વર્મ જે તાજેતરમાં સમાચારોમાં હતા તે કઈ અવકાશ એજન્સી સાથે સંકળાયેલા છે? નાસા. કોને ફેબ્રુઆરી 2022માં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? એન ચંદ્રશેખરન. કઈ કંપનીએ 10 ફેબ્રુઆરી 2022ના રોજ ગુયાના સ્પેસ સેન્ટરમાંથી એરિયાને સ્પેસ દ્વારા 34 ઉપગ્રહોની સફળ લોન્ચની પુષ્ટિ કરી છે? વનવેબ કંપની. ભારત અને બીજા કયા દેશે 11 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? ઓસ્ટ્રેલિયા. નેશનલ હેલ્થ ઓથોરિટી તેની આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની મુખ્ય યોજના હેઠળ ખાલી જગ્યા સાથે એકીકરણની જાહેરાત કરી છે? આરોગ્ય સેતુ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફેબ્રુઆરી 2022માં નાણાકીય સાક્ષરતા સપ્તાહ માટે કઈ થીમ પસંદ કરવામાં આવી છે? ગો ડિજિટલ, ગો સિક્યોર. કઈ સંસ્થાએ જીવા નામનો એગ્રો ઇકોલોજી આધારિત પ્રોગ્રામ શરૂ કર્યો છે? નાબાર્ડ. ભારતમાં સ્ટોક એક્સચેન્જનું નિયમન કઈ સંસ્થા કરે છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કઈ સંસ્થાના નેજા હેઠળ કામ કરે છે? નાણાં મંત્રાલય. એનસીઆરબી મુજબ કયા ભારતીય રાજ્યમાં વિચ હન્ટિંગ હેઠળ સૌથી વધુ હત્યાઓ થાય છે? ઝારખંડ. તાજેતરમાં સમાચારોમાં છે તે શિનજિયાંગ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? ચીન. ક્રિસ્ટોસ સરસજેટાસ્કીનું ફેબ્રુઆરી 2022માં અવસાન થયું. તેઓ કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા? ગ્રીસ. કેન્દ્રએ મધ્યપ્રદેશમાં કયા સ્થાનનું નામ બદલીને નર્મદાપુરમ રાખવાની મંજૂરી આપી છે? હોશંગાબાદ નગર. કોણે તેના ઉત્પાદનોના વિતરણ માટે વીમા એગ્રીગેટર પોલિસીબજાર.com સાથે જોડાણ કર્યું છે? LIC. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ લોસ એન્જલસમાં 2028 સમર ગેમ્સ માટે કઈ રમતોને મુખ્ય રમતમાં સામેલ કરવાની મંજૂરી આપી છે? સર્ફિંગ, સ્કેટબોર્ડિંગ અને સ્પોર્ટ ક્લાઇમ્બિંગ. ઇન્ડિયા પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021 મુજબ 2021માં પત્રકારો અને મીડિયાગૃહોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં કોણ ટોચનું સ્થાન ધરાવે છે? જમ્મુ અને કાશ્મીર. મિત્રો, જો તમે કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022નો પ્રથમ ભાગ ના જોયો હોય તો તેની લિંક તમને ઉપર આઈ બટનની અંદર મળી જશે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને એન્ડ સ્ક્રીનમાં પણ તેની લિંક મળી જશે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ 14 ફેબ્રુઆરી 2022ના રોજ 3 ઉપગ્રહો લઈ જતું ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કયું લોન્ચ કર્યું છે? PSLV C-52. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ખાલી જગ્યા બજાજ ઓટોના ભૂતપૂર્વ ચેરમેન ફેબ્રુઆરી 2022માં અવસાન પામ્યા છે? રાહુલ બજાજ. કોણ તાજેતરમાં જર્મનીના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે? ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમિયર. એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેનો 36મો સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો? 13 ફેબ્રુઆરી 2022. કોણે 13 ફેબ્રુઆરી 2022ના રોજ દ્વિપક્ષીય સંબંધોના વિકાસની સમીક્ષા કરવા ફિલિપાઇન્સની મુલાકાત લીધી હતી? ડૉક્ટર S. જયશંકર. ભારતે 14 ફેબ્રુઆરી 2022 સુધીમાં સુરક્ષા જોખમોને ટાંકીને કેટલી નવી ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? 54. રાષ્ટ્રીય મહિલા દિવસ કોની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે? સરોજિની નાયડુ. વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 13 ફેબ્રુઆરી. ઇલ્કર આઈસી એર ઇન્ડિયાના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ કઈ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા? ટર્કીશ એરલાઇન્સ. IPL મેગા ઓક્શન 2022માં વેચવામાં આવેલો સૌથી મોંઘો ખેલાડી કોણ હતો? ઈશાન કિશન. તાજેતરમાં અવસાન પામેલા લુક મોન્ટાગ્રીયરને કઈ શોધ માટે મેડિસિનનું નોબેલ પુરસ્કાર મળ્યો હતો? HIV. પોલ હેનરી સેન્ડોગો દામીબા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? બુર્કિના ફાસો. 2021 ડેમોક્રેસી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતનો ક્રમ શું છે? 46. કયા રાજ્યે ગાંજાની ખેતી નાબૂદ કરવા માટે ઓપરેશન પરિવર્તન શરૂ કર્યું છે? આંધ્રપ્રદેશ.
ભારતે કયા દેશને ઘઉંના વિતરણ માટે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? અફઘાનિસ્તાન. કલા રામચંદ્રનની કયા શહેરના પ્રથમ મહિલા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? ગુરુગ્રામ. આ વર્ષે ચીનમાં ફાનસ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવ્યો? 15મી ફેબ્રુઆરી. કયો દેશ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરી રહ્યો છે? ભારત. કયા દેશે તેના દૂતાવાસને કીવથી લવીવમાં સ્થાનાંતરિત કર્યું છે? યુએસ. 14 ફેબ્રુઆરી 2022ના રોજ કયા દેશના વડાપ્રધાને 50 વર્ષમાં પ્રથમ વખત ઇમરજન્સી એક્ટ લાગુ કર્યો હતો? કેનેડા. મેદારમ જટારા એ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો મેળો છે? તેલંગાણા. તુર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર ઐસીને કઈ ભારતીય એરલાઇન્સના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? એર ઇન્ડિયા. કયા કેન્દ્રીય મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ કાર્યક્રમ શરૂ કર્યો છે? નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. કયા રાજ્યમાં કાયદેસર રીતે કોંકરીનું ખાણકામ શરૂ કરવામાં આવ્યું છે? રાજસ્થાન. નેશનલ રિવર ઇન્ટરલિંકિંગ પોલિસી હેઠળ સ્થપાયેલી પ્રથમ સંસ્થા કઈ છે? કેન બેતવા લિંક પ્રોજેક્ટ ઓથોરિટી. 14મી ફેબ્રુઆરી 2022ના રોજ કયા દેશના લેન્ડ ફોર્સ કમાન્ડરે પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી? સાઉદી અરેબિયા. કયા રાજ્ય હાલમાં ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે તેવા શહેરોના નામ બદલવા માટે સૂચનો આમંત્રિત કરવા પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? આસામ. કર્ણાટક રાજ્યનું પહેલાંનું નામ શું હતું? મૈસૂર. આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં શિખર ધવનને કઈ આઈપીએલ ટીમે ખરીદ્યો હતો? પંજાબ કિંગ્સ. કયો દેશ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરી રહ્યો છે? મલેશિયા. ગુજરાત સરકારે ગુજરાત બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું છે, જે આગામી ખાલી જગ્યા વર્ષ માટેની નવી બાયોટેકનોલોજી પોલિસી છે. 5 વર્ષ. કઈ રાજ્ય સરકારે રતન તાતાને તેમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો? આસામ. ભારતે વેપાર અવરોધ ઘટાડવા માટે કયા દેશ સાથે વર્ક પ્લાન 2022 પર હસ્તાક્ષર કર્યા છે? જર્મની. કઈ સંસ્થા વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું આયોજન કરે છે? ઉર્જા અને સંશોધનોની સંસ્થા. કેન્દ્રીય બજેટ 2022-23માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખર્ચ કેટલો છે? રૂપિયા 48,000 કરોડ. ડાર્ક નેટ બજારોનો સામનો કરવા માટે ઉકેલો શોધવા માટે કઈ સંસ્થાએ ડાર્કોથોન 2022 પહેલનું આયોજન કર્યું છે? નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. નવી અને નવીનીકરણીય ઉર્જા ટેકનોલોજી પર ભારતે કયા દેશ સાથે LOL પર હસ્તાક્ષર કર્યા? ઓસ્ટ્રેલિયા. પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. પીએમ મોદી કયા દેશના ક્રાઉન પ્રિન્સ સાથે વર્ચ્યુઅલ સમિટ કરશે? UAE. કયા કેન્દ્રીય મંત્રી 18 ફેબ્રુઆરી 2022થી જર્મની અને ફ્રાન્સની મુલાકાત લેશે? S જયશંકર. 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદામાં કેટલા લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે? 38. ડેક્સ એક્સપો 2022 સંરક્ષણ પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવશે? ગાંધીનગર. કયા કેન્દ્રીય મંત્રાલય સંસ્થાએ રીઇમેજિનિંગ મ્યુઝિયમ ઇન ઇન્ડિયા પર વૈશ્વિક સમિટનું આયોજન કર્યું? સંસ્કૃતિ મંત્રાલય. કયો દેશ 2022માં G20ની અધ્યક્ષતા કરશે? ઇન્ડોનેશિયા. SBI મુજબ FY 2022ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP કેટલા ટકા વધવાની શક્યતા છે? 5.8%. રણજી ટ્રોફી 2022માં કેટલી ટીમો ભાગ લેશે? 38. રાકેશ ગંગવાલે કઈ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે? ઇન્ડિગો. કયા દેશે 10 વર્ષ પછી માલીમાંથી ખસી જવાની જાહેરાત કરી? ફ્રાન્સ. કયા દેશે કહ્યું છે કે જો તેને પશ્ચિમી જોખમનો સામનો કરવો પડે તો તે પરમાણુ શસ્ત્રોનું આયોજન કરી શકે છે? બેલારુસ. કઈ કંપની માર્ચ $8 બિલિયનનો IPO લોન્ચ કરે તેવી શક્યતા છે? LIC. 1930માં પ્લુટોની શોધની વર્ષગાંઠની યાદમાં કયો દિવસ પ્લુટો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 18 ફેબ્રુઆરી. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા. તાજેતરમાં કયા આફ્રિકન દેશે પોલિયો ફાટી નીકળવાની જાહેરાત કરી છે? મલાવી.
તો મિત્રો આ હતું ફેબ્રુઆરી 2022નું બીજા ભાગનું કરંટ અફેર્સ। અને મિત્રો આ જે પ્રશ્નાવલી છે તેની પીડીએફ તમારે જો જોતી હોય તો તે પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલની અંદર હું આપી દઈશ, તો ત્યાંથી તમે મેળવી શકો છો। અને તે ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। આશા છે કે મિત્રો તમને આજનો આ વિડીયો ગમ્યો હશે, તો મિત્રો વિડીયોને લાઇક એન્ડ શેર કરજો। અને હા મિત્રો, હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો મળીએ હવે કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022ના ત્રીજા ભાગમાં। ધન્યવાદ।